કોઈ મંત્ર ના આવડે, કોઈ વિધિ ના આવડે, કોઈ ઉપાસના ના આવડે, કોઈ પૂજા ના આવડે તો કઈ નહીં, માને માં કહેતા ના આવડે. અને માં કહીને તે માને સમજો, માં તમારા એકલાની નહીં, આખા જગતની છે. તો જગતની આખી માં છે. તે માને રાજી કરવા માટે, જો એક માના 4 દીકરા 3 દીકરા હોય, બરોબર, 2 દીકરા મતલબ કશું ના કરી શકતા હોય, માથે પડેલા હોય, કશું જ ના નોકરી ધંધો કશું જ ના કર, બસ ઊંઘવાનું પડી રહેવાનું, લોકોને હેરાન કરવાનું, માને હેરાન કરવાનું, છતાંય તે માં એની પર વિશેષ કૃપા રાખશે, નજર રાખશે, એની સંભાળ લેશે. જે બધું વ્યવસ્થિત રીતે નોકરી કરતો હોય, એના પગ ઉપર ઊભો હશે ને એને માં પૂછશે એને ત્યાં ખાધું, સાચું ખોટું? જોજો, એ બધા તમારા પરિવારમાં અનુભવ હશે. તમે જેની સેવા કરો છો, જેને હાચવો છો, બરોબર, જરૂર પડે કંઈક દવાખાનું આવ્યું, ગમે તે કંઈક જરૂર પડી તો તમે પહેલા આવીને ઉભા રહો, પૈસા લઈને તમે જાઓ. છતાંય એ માં છે ને, એ જે કશું નહીં કરતો એના ગારો બોલતો હશે તે એનું જ ઉપરાડું લે છે. એનું કારણ છે કે માની અંદર મમતા, કરુણા, દયા છે ને, એટલે એ માં એવું વિચારે છે કે તું તો તારા પગ ઉપર ઊભો થઈ શક્યો છું, તું તારું તો સંભાળી શકીશ, તારું જીવન તો તે જાતે કદાચ જીવવાનું એક શક્તિ મતલબ એકત્રિત કરી લીધી છે, મતલબ તું સક્ષમ છું હવે તારા જીવનમાં તારા પગ ઉપર ઊભો રહેવા માટે. પણ આજે મારા દીકરો ભલે ગમે તેવો દારૂડિયો હોય કે ગમે તેવો હોય, પણ એ કશું કરી નહીં શકતો, એને માને ગારો બોલે છતાંય તે એ રાતે 12 વાગે ઘેર નહીં આવ્યો હોય ને તો માં એને ફોન કરશે, કેટલે રહ્યો ઘેર આવે. પણ જે કમ્પ્લીટ નોકરી ધંધો કરતો હોય, પોતાના પગ ઉપર ઊભો રહ્યો હશે ને, એના કોઈ દાર માં નહીં ફોન કરે તું કેટલે રહ્યો. સાચું ખોટું? કેમ કેમ કે મારે ખબર છે કે ચિંતા આની છે, મને આની ચિંતા નહીં તો તમે કશું ના કરી શકે એવા, આમ તું જાણું છું કશું નહીં કરી શકે એવા. એટલે તો મને માતાની ચિંતા છે કે કશું કરી શકે એવા હતો હું શું લે ચિંતા કરે. પણ નહીં, પૂજા વિધિ ધ્યાન કશું જ કરી શકે એવા નથી. તો માને માં ખાલી કહેતા ના આવડે, ખાલી માં કોને, એ મામાં બધું જ આવી જશે. અને જે કીધું ને, સેવા જ્યાં દેખાય ત્યાં ચાલુ કરો, બસ આમ જ તમારું કલ્યાણ છે. આટલી વાત જે માની લે ને એને એવું કશું કોઈ ઉપદેશની જરૂર નથી. હવે બીજી વસ્તુ, સેવા તો ચાલુ કરો, સારી ભાવના કરીને સેવા તો ચાલુ કરો, મારી વાત માની. પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે દુઃખની, એ દૂર કેમ નહીં થશે? સેવા કરશો તો એ આગળનું ભવિષ્ય તમારું ઉજ્જવળ કરશે. પણ અત્યારે જે બેઠો છો, બરોબર, એવું દુઃખ છે કે વેઠાતું થાય છે, હું જાણું છું. હા, મારા દુઃખની વાત કરવામાં તો સહેલી લાગે ને તમારે સાંભળવામાં સહેલી લાગે. એ તો જેની પર વીતતી હોય ને એને ખબર પડે. ઘણા લોકો આવું કહેતા હોય કે વાત કરવી દુઃખની અને વાત સાંભળવી બહુ સહેલી છે, પણ જેની પર વીતી હોય ને આવી પરિસ્થિતિ, એને ખબર પડે કે દુઃખ કોને કહેવાય. તો મારા જેવી માતાને એ ખબર પડે છે કે દુઃખ કોને કહેવાય. ક્યાં કશું હુજે નહીં, કોઈ માર્ગ ના દેખાય, અંધકાર, જીવન અંધકારમય, જીવતા હોય પણ મરેલા સમાન, મૃત્યુ સમાન. બસ ખાલી સમાજમાં, પરિવારમાં, જગતમાં હસતા રહો, દેખાતા રહો, સારા રહો, પણ અંદરથી કેટલા તૂટેલા હોય, કેટલા નિર્બલ હોવ એ મારા જેવી રોમબારી મેરડી જ જાણતી હોય. એટલે મને માતાને ચિંતા થાય છે કે જે રાત દિવસની ચિંતાઓ કરો છો ને મારો ભક્ત, આખો દિવસ બસ શું થશે, શું કરીશ, આમ થઈ જશે તો, આવું થઈ જશે તો, હજુ આમ નહીં થયું, હજુ આમ નહીં થયું, મારી માતાજી મારી વાત સાંભળે છે કે નહીં, હું ભક્તિ કરવા યોગ્ય તો નહીં. આ બધી મતલબ ઘણી બધી ચિંતાઓ એના મગજમાં ચાલતી હોય કે મારા કાર્યો હારા નહીં, હું હારો નહીં, બધું ચાલતું હોય ચિંતાઓ. હું માતા એવું કહીશ, આ બધી ચિંતાઓને એક બાજુ ગોરી મારી અને બસ ખાલી રામનું નામ પકડી લેજો જીવન. હું જેવો હોય એવો, શું કહેવાનું, હું જેવો હોય એવો. હે, કાલનું શું થવાનું છે હવે મને ખબર. હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કર તરક બઢાવે શાખા. શું? હોઈ સોઈ જો રામ રચી રાખા, એ જ થવાનું છે કે જે રામે રચી રાખ્યું છે. તો બુદ્ધિ ને તર્ક વાપરીને કરશો શું? સાચું ખોટું એક વિચારો.
કે જે થવાનું એ થવાનું જ છે ને. તો તમે ભગવાનના ભરોસે, રામના ભરોસે, મારા જેવી માતાના ભરોસે જીવન જીવો છો તો ભગવાન શું કે મંગલ ભવના મંગલહારી દ્રવઉસુ દશરથ અજર બિહારી. મતલબ મંગલ ભવના મંગલહારી, ભગવાનનું નામ એવું છે, ભગવાનનું મતલબ મહિમા એવી છે કે મંગલ 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 જ થાય, અમંગલ ક્યારે થાય? તો રામ રામ જપો છો ને જોડે બધાને? અરે ભલે દિવસમાં હું તો કહું શરૂઆત કરો, હું કહું રોજ લાખ લાખ જપો, ગણતરી રાખો. અને ગણતરી નહીં રહે ને તો એ બસ એક અભ્યાસ બનાવો, રામ 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 ચાલુ જ રાખો. આ રામ નામથી છે ને આ જીવ નહીં કહેતા કે દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, પેઠવાની શક્તિ નહીં રહી, મરવાના વિચાર આવે, આત્મહત્યા કરવાના વિચાર આવે, કંઈક તલાઈ ડૂબી જવાના વિચાર આવે, કંઈક નાહી જવાના વિચાર આવે, આ બધાને છોડી દઈને બધું મૂકી દેવાના વિચાર આવે. આવું નેગેટિવ વિચાર, નેગેટિવ ચિંતન બધાની અંદર થતું હશે, બધાની અંદર થતું હશે. હું જાણું છું બધાની અંદર થતું હશે. શું કરું શું કરું શું કરું? પણ આ પીડાને, આ વિચારોનો નાશ કરવા માટે આ રામ નામ સિવાય કોઈ ઔષધિ જગતમાં. વિચારોનો તો નાશ થશે, પણ આ વિચારોનો નાશ તો થઈ ગયો. જે પરિસ્થિતિથી તમને ડર લાગે છે, જે પરિસ્થિતિથી તમને ડર લાગે છે, જે પરિસ્થિતિને લઈને તમે ચિંતિત છો, દુઃખી છો કે હારું આમ શું થશે, આમ શું કરીશ, પણ માતા એવું કહીશ આ રામ રામ જપવાથી તમારી અંદર આ પહેલા ચિંતાઓનો નાશ થઈ જશે. કોઈ જાતની ચિંતા નહીં રહે. તમે એવું મનમાં અંદરથી હૃદયમાં વિશ્વાસ કરી લેશો કે જે થવું હોય એ મારો ભગવાન જાણે, હું કશું જાણો નહીં, હું મારા રામનો છું, હું મારા રામનો છું, હું મારી માતાનો છું, જે થવું એ થાય. આટલું કહેતા ના આવડે? પછી આવું કહીને તો બીજે દર ચિંતા કરો તો મતલબ નહીં કોઈ. અરે મોત દેખાય ને આમ યમરાજ આવી જાય ને, આમ યમરાજ કે તારો સમય આવી ગયો છે, તોય આમ આમ એવી મર્દાનગી જોઈએ કે યમરાજ આવ્યા હોય ને તો કે કોઈ વાંધો નહીં, યમરાજજી તમે આવ્યા હોય તો પ્રણામ છે, પણ મને એટલી ખબર છે કે મારી માતાની ઈચ્છા હશે ને તો જ તમે મારો જીવ લઈ શકશો, ને કે કોઈની તાકાત. મારા રામની ઈચ્છા હશે ને, મારા રામની ઈચ્છા હશે તો તમે કંઈક કરી શકશો, નહીં તો ભલે તમને પ્રણામ છે. આ બહાદુરી આવશે રામ નામથી. કેમ કે યમરાજના રામ છે. શું યમરાજના રામ છે? એ ભગવાન છે. એમના આદેશ વગર પોદડું નહીં હલતું. સાચી વાત છે, પોદડું નહીં હલતું. એ સંકલ્પ કરી લે ને તો આખા જગત સંસારની સમસ્ત સંસારની આ હવા છે ને, હવા એ હવા નહીં રોકી એક જ, એ પાણી નહીં રોકી એક જ, એ આગળ બધું રોકી એક જ. એ શું છે કહું? ભગવાન કોઈ સામાન્ય વસ્તુ નથી, જેણે બધું બનાવ્યું છે. વિચારો, આખું સુંદર સંસારની રચના કરી રંગબેરંગી કે જ્યાં દરેકનું મન મોહી જાય છે. જેણે આ સુંદર રચના કરી આખા સંસારની, રંગબેરંગી દુનિયા બનાવી, પશુ પક્ષીઓની દુનિયા બનાવી, મતલબ જાત જાતના ભાત ભાતના ફૂલો, જાત જાતની સુગંધ મૂકી, એવા ફૂલો છે તો તમે ફૂલો જોઈને તમે મોહિત થઈ જાઓ કે આહા કેટલું સુંદર ફૂલ છે. અને એની સુગંધ એટલે કોઈ અત્તર સ્પ્રેમાં ના આવે. એ બધું ભગવાને આ બધી પ્રકૃતિ બનાવી છે, આ સંસાર એવો બનાવ્યો છે, એવી સુંદરતા મૂકી તમારું મન મોહી જાય કોઈ પણ વસ્તુમાં. તો એવી સુંદર સંસારની રચના કરવા વાળા કારીગર જેવા હશે, વિચાર થવો જોઈએ ને. જેને બનાવ્યું છે આવું છે સંસાર કે જો તમારું મન લાગી જાય, મોહી જાય, તો બનાવવા વાળા જેવા હશે મારા નાથ. એની હજુ કલ્પના નહીં. એક વખત એના શરણમાં થઈ ગયા ને એટલે આ જે છે ને સંસાર એ સુખ ફીકા લાગશે અને અલૌકિક સુખની અનુભૂતિ થશે. મારે એ સુખ પ્રદાન કરવું છે એટલે રામ રામ કહું છું. અને આ વાતો દરેકના મગન ઉપર એકદમ પડવાની. જેના રૂપિયાવાળા કરોડપતિ બની જવું છે, મોટા બની જવું છે, તાત્કાલિક સુખ લઈ જવું છે ચમત્કાર કરીને, તો કુખાર મેરણીના દરવાજા બનશે એના માટે. જેને તાત્કાલિક સુખી થઈ જવું છે, નહીં થાય. હું નહીં, ફરો ફરીને આવ્યા છો, મારે કહેવાની જરૂર નહીં. પણ 6 મહિના આપી દો, ખાલી રોજ કહું 6 મહિના આપી દો. 6 મહિનામાં જીવન બદલાઈ જશે.
અને બદલાયું, કેટલા લોકોને બદલાઈ ગયું જોજો, કેટલા બધા હશે જોજો બધાનું. અરે અનુભવ કેવા બે તો રાતોની રાત કાઢ નાખે. માઇક મૂકે ને માઇક કે મારી શું વાત કરું તારી. તો હું કહેવા શું માંગુ છું એ સમજો કે હું આ જ પ્રદાન કરું છું. લોકો નહીં વિચારતા, તમને સાંભળવા મળતું હશે કે હારું માતાજીના પારે રવિવાર મતલબ જાહેરમાં માતાજી એવું કહે છે કે એટલે થોડા થોડા રવિવાર ભરો. અહીં દર રવિવાર ભરાવામાં આવતા નથી. અહીં કોઈ 11 રવિવાર 21 રવિવારની બાધા આપવામાં આવતી નથી. અહીં કોઈ બેઠક લખવામાં આવતી નથી. અહીં માતાજી જોડે સ્ટેજ ઉપર કંઈ પૂછવા માટે મતલબ અવસર મળતો, માતાજી જોડે ફોન પર વાત થતી, માતાજી કોઈ ઘેર પગલાં પાડતા નથી. આ બધું જાહેરમાં કહે છે, છતાંય આ બધા ચમ આટલા બધા જાય છે. થાય ને આવું થાય ને. તો કઈક કોઈક તો કહેશે કે જાદુ કર્યું છે. હા તો મેં લે હું આ જગતની માયા છે તો હું મહામાયા છું, ચમ જાદુ ના કરું. આ માયાના કારણે તો તમે ભટકો છો, તો હું મહામાયા છું. તો આ માયાની રંગ દુનિયામાં રંગાયેલા હોય અને મારી મહામાયાનો દિવસ આવો ને એટલે આપે રૂપે રૂપે તમે અહીં ખેંચાઈ જાઓ. તો આ વિશ્વાસ રાખો, હું તમારા માટે જ બેઠી છું, તમારા કલ્યાણ માટે જ બેઠી છું. કોઈ ભક્તોએ ચિંતા કરવાની જરૂર. તમે દરેક ભલે ખૂણામાં બેઠા હોય, આ બાજુ ઊભા હોય, પાછળ ઊભા હોય, બહાર રોડ ઉપર ઊભા હોય, આગળ બેઠા હોય, તમામ ભક્તો ઉપર મારી સમાન કૃપા છે. કેવી? સમાન. કોઈને વધારે ઓછી કે આગળવાળાને વધારે છે ને વચ્ચેવાળાને ઓછી છે ને એનાથી પાછળવાળાને એનાથી ઓછી છે. ના, આગળ બેઠા છો તો એટલી, વચ્ચે બેઠા છો તો એટલી, પાછળ બેઠા છો તો એટલી. સમાન કૃપા રાખીને હું સોલંકી પેઢીની રમવારી મેલડી અહીં ગાદી પર બિરાજમાન થઉં. તો અને રામ થી તો આખી ગાદીનો આ જે મહિમા પ્રકાશિત થાય છે. તો એ રામ રામ કરવાથી તમારા ઘેર ચમ સુખના અજવાળા નહીં થાય. નકર આવા કળિયુગમાં તમને લાગે છે આટલી ગાદી આટલી જાહેરમાં થઈ શકે આટલી પબ્લિક વચ્ચે થાય ને? હા, કળિયુગ એવો છે. પણ રામ 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 કરીને હું આવું છું, રામ રામ કરીને જઉં છું ને એટલે આ વચ્ચેનો સમયગાળો મારો રામ હાચવી લે છે. તો તમે રામ 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 કરો તો આ કળિયુગની પ્રભાવ તમારી પર પડશે, દૂર થશે. દૂર શું? દૂર થશે. જ્યારે કળિયુગ આવ્યો ને પહેલી વખત, ત્રેતા દ્વાપર યુગ પૂરો થયો ને ત્યારે કળિયુગનો પ્રવેશ થયો ને ત્યારે હનુમાનજીએ કળિયુગને બાંધી દીધો. અને તને કળિયુગ એક દુષ્ટ છે, દાનવ છે એક જાતનો. પેલા દાનવો રાવણ રૂપી હતા. શું પેલા કીધું તું ને કે સતયુગમાં તો દેવ અને દાનવ અલગ અલગ લોકમાં હતા. દાનવ દાનવ લોકમાં અને દેવ દેવ લોકમાં. ત્રેતામાં અલગ અલગ કુળમાં હતા. દેવ ને દાનવ કુળ બે અલગ અલગ કુળ, બરોબર. દ્વાપર યુગમાં એક પરિવારમાં બે દાનવો હતા, પાંડવો અને કૌરવો. પાંડવો દેવ સ્વરૂપ હતા અને કૌરવો દાનવ સ્વરૂપ. જ્યારે કળિયુગ છે, અત્યારે કળિયુગમાં છે ને દેવ અને દાનવ બે એક જ શરીરમાં વસેલા છે ને.